विद्यार्थी मित्रों, आप સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અને વર્ષ 2024-25 માટેની જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નવી બ્લુપ્રિન્ટ તમારે જાહેર કરી દેવામાં આવી છે। તો આજે આપણે પ્રથમ પરીક્ષા જે તમારી લેવાની છે એની સંપૂર્ણ બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું, એટલે કે તૈયારી કરવામાં તમને મદદરૂપ થશે। અને તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આઈએમપી પ્રશ્નો છે અને મોડલ પેપર છે અને એસવીએસ કક્ષાના પેપરો છે એ આપણી ચેનલ ઉપર તમને આપવાના છે। તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી નાખજો જી, અને લાઇક પણ વિડીયોને કરતા રહેજો, બરાબર। તો આપણે જોઈએ તો બ્લુપ્રિન્ટને સમજવા માટે તો તમે પહેલાં જુઓ કે આમાં કઈ રીતે પૂછાવાનું છે। તો તમારે કુલ જે પેપર છે એ 50 ગુણનું આવવાનું છે। કેટલા ગુણનું આવવાનું છે? 50 ગુણનું આવવાનું છે, જેની અંદર વિભાગ એ ગદ્ય વિભાગ હશે, વિભાગ બી પદ્ય વિભાગ, વિભાગ સી આખો વ્યાકરણનો અને વિભાગ ડી લેખન વિભાગ, બરાબર। એટલે કે લેખન વિભાગ 14 ગુણનું, વ્યાકરણ 12 ગુણનું અને પાઠ્યપુસ્તકમાંથી જે પ્રશ્નો પૂછાય છે એ 12-24 ગુણના એ પૂછાશે। એટલે 50% જોવા જઈએ તો તમારે ગદ્ય પદ્ય થઈને અને બાકીનું 12 ગુણનું વ્યાકરણ અને 14 ગુણનું તમારે અહેવાલ લેખન છે કે સંક્ષેપીકરણ છે કે પદાર્થ ગ્રહણ છે કે કાવ્ય ગ્રહણ છે કે એવું પૂછાતું હોય છે, બરાબર। તો હવે આપણે 20 અલગ પરફેક્ટ બ્લુપ્રિન્ટનું માળખું જોઈએ, એટલે કે તમને તૈયારી કરવામાં મજા આવી જશે। તો તમે જુઓ કે હવે વિભાગ એ તમારે ગદ્ય વિભાગ રહેશે। ગદ્ય એટલે પાઠમાંથી પ્રશ્નો પૂછાશે। તો આ તો તમે જુઓ ને, પ્રશ્ન ક્રમાંક 1 અને 2 ખાસ યાદ રાખજો। પ્રશ્ન ક્રમાંક 1 અને 2 છે ને એની અંદર યોગ્ય જોડકા જોડો 2 ગુણના પૂછાવાના છે। હવે આમાં તૈયાર શું કરવાનું, તો ખાસ તો તમારે અનુક્રમણિકા જે આપેલી છે એ અનુક્રમણિકાની અંદર પાઠનું નામ હશે, એ પાઠના લેખકનું નામ હશે, અને બીજું કે એનું સાહિત્ય પ્રકાર શું છે, જે પાઠ પૂરો થાય એટલે એના પછી આપેલું હોય છે એ તૈયાર કરી નાખજો। અને એ પાઠમાં કયા કયા પાત્રો છે અને એ પાત્રોની કઈ કૃતિ છે, શું બોલે છે, એ પણ તમારે ખાસ તૈયાર કરવું પડશે। તો આટલી વિગત તમે તૈયાર કરશો ને તો તમારા 2 ગુણ ઇનફ થઈ જશે, એટલે 2 ગુણ પાકા થઈ ગયા। એના પછી આપણે પ્રશ્ન ક્રમાંક 3 અને 4 જોઈએ। પ્રશ્ન પહેલાનો, તો એની અંદર તમારે ખાલી જગ્યાઓ પૂછે છે અને ખાલી જગ્યાઓ કૌંસમાં એનો વિકલ્પ આપેલો હશે, એટલે હવે તો એકદમ તૈયારી કરવાની પણ સરળ થઈ ગઈ, કારણ કે આપણે એક વખત વાંચેલું છે ને તો પણ ઝડપથી યાદ આવી જશે। તો આવી રીતે 2 ગુણની ખાલી જગ્યાઓ પૂછાશે, કૌંસમાં વિકલ્પ આપેલો હશે। પછી એક એક વાક્યના પ્રશ્નો એ પણ 2 જ પૂછાશે અને 2 ગુણના છે। પછી ગમે તે 2 લખવાના છે, 3-4 વાક્યના પ્રશ્નો પૂછાશે, એના પણ 2 ગુણ છે, બરાબર। પછી એના પછી મોટા પ્રશ્નો જે આપણે મુદ્દાસર પ્રશ્નો કહીએ છીએ એ કુલ પ્રશ્નો તમારે 2 પૂછાશે અને એમાંથી કોઈ પણ એક પ્રશ્ન, એટલે કે 4 ગુણનો એક પ્રશ્ન લખવાનો રહેશે અને 2 ગુણનો પણ એક પ્રશ્ન લખવાનો રહેશે। આવી રીતે વિભાગ બીની વાત કરીએ તો પદ્ય વિભાગમાં પણ આવી રીતે તૈયારી કરવાની છે। 12 ગુણનું છે, એની અંદર પણ સાહિત્ય કૃતિ કરતા છે, ખાલી જગ્યાઓ છે, પણ ખાસ તમે ધ્યાન રાખજો કે આની અંદર તમારે એક કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું પૂછાશે। આ નવું આવ્યું, પહેલાં આવું ન આવતું। હવે ગુજરાતીમાં પણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનું પૂછાવાનું છે। હવે તમારે જેટલો પ્રથમ સત્રનો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ ને એમાં જેટલી પણ કાવ્ય આવી હોય ને એ કાવ્યમાંથી કોઈ પણ એક કાવ્યની 2 લીટીઓ કે 4 લીટીઓ તમારે પૂર્ણ કરવાની પૂછાશે। તો કાવ્ય પૂર્તિ પણ ખાસ તૈયાર કરી દેજો। એના પછી 2 ગુણનો એક પ્રશ્ન અને એક પ્રશ્ન મોટો પૂછાશે। હવે વ્યાકરણ વિભાગની અંદર જોવા જઈએ ને તો એની અંદર પણ તમને અંદર ઓપ્શન આપેલા હશે, એટલે બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નો રહેશે। તો હવે એની અંદર ખાસ તમે જુઓ તો કયા કયા વ્યાકરણના ટોપિક રહેશે, તો જોડણી છે, પછી સંધિ છોડો છે, સંધિ જોડો છોડો, પછી તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો, સંજ્ઞાના પ્રકાર, સમાનાર્થી શબ્દ, પ્રત્યય, રૂઢિપ્રયોગો, વિશેષણના પ્રકાર છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, સર્વનામ છે અને ધ્વનિઘટો। આટલા ટોપિક તમારે વ્યાકરણના રહેશે। અને અર્થગ્રહણ લેખન જે છે વિભાગ, એની અંદર શું, તો કે એક અર્થ વિસ્તાર આપે છે, 3 ગુણનું લખવાનું થશે, અહેવાલ લેખન તૈયાર કરવાનું છે। પછી એક તો કવિતા અથવા તો ફકરો આપેલો હશે ને એમાંથી તમારે પ્રશ્નો પૂછાશે, બરાબર, એના પણ તમારે 2 ગુણ છે। એના પછી નિબંધ લેખન પૂછાશે, એના 6 ગુણનું તમારે નિબંધ। આવી રીતે તમારે 50 માર્ક્સનું પેપર આવશે। હવે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે, પણ ખાસ આ વખતે જે નવું આવ્યું છે CBQ એટલે કે કેસ સ્ટડી આધારિત જે પ્રશ્નો છે ને એનું વેઇટેજ 50% રાખવાનું છે। એટલે કે હવે તમારી મૌલિકતા વધારે પ્રમાણમાં ખીલે એ પ્રકારના પેપરો આવવાના છે।
તમે સમજી હશે ને કોઈ પણ વાતને તો ઝડપથી તમે પ્રશ્નોના જવાબ આપી શકશો. હવે આપણે પ્રશ્નપત્રનું વાર્ષિક પરીક્ષાનું જે માળખું છે ને એ જોઈશું તો વધારે ખ્યાલ આવશે કે કેવું પેપર તમારે નીકળશે. તો આવું પેપર નીકળશે. જો આવી રીતે તમારે ઉક્તિપાત્ર કે જોડકા જોડો, ખાલી જગ્યાઓ પણ આવી આવશે. એક વાક્યના પ્રશ્નો છે સેમ, બરાબર. વ્યાકરણની અંદર વધારે સમજ મળીએ તો જો સમાનાર્થી શબ્દ છે ને જોડણીમાં પણ ઓપ્શન આપેલા હશે સાચી, એટલે આપણે સાચી જોડણી ઓળખવાની છે ખાલી, બરાબર. પછી સંધિ છોડોમાં પણ એ જ છે, જોડોમાં પણ એ જ પ્રકારના ઓપ્શન આપેલા છે, સંજ્ઞામાં પણ એ છે, સમાનાર્થીમાં પણ, એટલે કે બહુ વિકલ્પ તમને સાથે આપેલો હશે, એટલે તમે એક વખત તૈયારી કરી છે તો મજા આવશે, બરાબર. પછી વર્ણાનું અલંકાર ઉદાહરણ ખાલી ઓળખાવાનું છે, આવી રીતે પૂછાશે, બરાબર. પછી ખાસ તમે જુઓ તો આપણે આગળ જોઈએ તો આ અર્થ વિસ્તાર છે, પછી ગદ્ય સંક્ષેપીકરણ, ગદ્યનો પ્રશ્નો છે અને સમજીને કાવ્યના પ્રશ્નો એના હાથવામાં આવશે, કોઈ પણ એક લખવાનું થશે, નિબંધ લેખન છે. અને આ જે વસ્તુ નવી ઉમેરાણી છે એટલે કે CBQ એટલે કે કેસ સ્ટડી આધારિત, આવી રીતે તમને એકદમ મૌલિકતા એટલે કે જેટલી પણ અધ્યયન નિષ્પત્તિઓ નક્કી કરી છે એ તમારી પરિપૂર્ણ થવી જોઈએ, એ પ્રકારનું તમારું પેપર આવશે. હવે આપણે IMP પ્રશ્નો પણ આપીશું અને સાથે સાથે બીજા વિષયની ચેપ્ટર વાઇઝ કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાશે, કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાશે એની પણ માહિતી તમને આપણી ચેનલ ઉપર મળવા લાગશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.